રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો છે। રાજકોટ અગ્નિકાંડનો આરોપી ધવલ ઠક્કરની અટકાયત કરવામાં આવી છે, જ્યાં એલસીબીએ આબુ રોડ પરથી ધવલ ઠક્કરને ઝડપી પાડ્યો હતો। આરોપીને રાજકોટ પોલીસને સોંપવામાં આવશે। ધવલ ઠક્કરે અહીં પૂછપરછની અંદર મોટો ખુલાસો કર્યો છે, જ્યાં ગેમિંગ ઝોનના માલિકોએ ત્યાં ગેમિંગ ઝોનનું લાયસન્સ ધવલ ઠક્કરના નામે લીધું હતું, જ્યાં આરોપી ધવલ ઠક્કર ગેમિંગ ઝોનમાં નોકરી કરતો હતો અને એલસીબીની પ્રાથમિક પૂછપરછમાં ધવલ ઠક્કરે કબૂલાત આ અંગે કરી છે। ધવલ ઠક્કરનું નિવેદન લઈને રાજકોટ પોલીસને સોંપવામાં આવશે અને આ તમામ બાબતોને લઈને હવે મહત્વપૂર્ણ ખુલાસા આગામી દિવસોમાં થાય તેવી શક્યતા જોવા મળી રહી છે, કારણ કે એલસીબીની પ્રાથમિક પૂછપરછની અંદર પણ ધવલ ઠક્કરનું જે નિવેદન સામે આવ્યું છે તે નિવેદનની અંદર સ્પષ્ટ થયું છે કે ધવલ ઠક્કરે આ પૂછપરછમાં જે મોટો ખુલાસો કર્યો તેમાં જે લાયસન્સ છે તે તેના નામે લેવાયું હતું। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અતુલ ત્રિવેદી। અતુલ, ધવલ ઠક્કરને આબુ રોડથી પકડી પાડવામાં આવ્યો, જે પ્રાથમિક પૂછપરછ થઈ, શું મહત્વપૂર્ણ ખુલાસા તેમાં થઈ રહ્યા છે અને શું કાર્યવાહી તેને લઈને હવે થશે? ચોક્કસ જયેશભાઈ, આજે રાજકોટ પર જે અગ્નિકાંડ થયો અને જે લોકો જે મોતને ભેટ્યા અને ત્યારબાદ જે ગેમિંગ ઝોનના જે આરોપીઓ છે તે ફરાર થઈ ગયા હતા, જેમાં જે પોલીસ ચોપડી મુખ્ય આરોપી કહી શકાય એવા ધવલ ઠક્કર છે એ આબુ રોડ તરફ ભાગી ગયો હોવાની બનાસકાંઠા એલસીબીને બાતમી મળી હતી, જેને આધારે એલસીબીએ 3 ટીમો બનાવી અને આબુ રોડથી જે રાજસ્થાનનો આબુ રોડ છે ત્યાં કોઈ સગાને ત્યાંથી તેને દબોચી લીધો હતો અને ત્યારબાદ મોડી રાત્રે પાલનપુર એલસીબી ખાતે લવાયો હતો, જેની પૂછપરછમાં જે એક પ્રકારની જે વિગત બહાર આવી છે કે આ ધવલ ઠક્કર છે એ આ ગેમિંગ ઝોનમાં નોકરી કરતો હતો અને જે તેના માલિકો છે તેના નામે આ ગેમિંગ ઝોનનું લાયસન્સ લીધું હતું, એટલે કે મોટાભાગનું જે ગેમિંગ ઝોન છે એ ધવલ ઠક્કરનું કહી શકાય। ત્યારે જે પ્રકારે અહીંયા જે મૂળ માલિકો અથવા આરોપીઓ છે તેમને પહેલેથી જ છટકબારી જે શોધી કાઢી હતી ને ધવલ ઠક્કરના નામે લાયસન્સ લીધું હતું, ત્યારે એલસીબીએ અત્યારે તો તેનું નિવેદન લઈ અને રાજકોટ પોલીસને ધવલ ઠક્કરને સુપ્રત કર્યો છે અને હવે રાજકોટ પોલીસ છે ધવલ ઠક્કરની પૂછપરછ કરશે અને ત્યારબાદ જે છે એ મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે। બિલકુલ, તો તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ધવલ ઠક્કરના નામે હતું લાયસન્સ અને આ સમગ્ર મામલે હવે તેની પૂછપરછમાં આ ખુલાસો થયો છે, ખુદ તેણે આ વાતની કબૂલાત કરી છે। તેનું નિવેદન નોંધ્યા બાદ હવે પોલીસ આ મામલે વધુ કાર્યવાહી કરી રહી છે, પણ સૌથી મોટો ખુલાસો કે ગેમિંગ ઝોનના માલિકોએ આ ગેમિંગ ઝોનનું લાયસન્સ આરોપી ધવલ ઠક્કરના નામે જ લીધું હતું અને ધવલ ઠક્કર અહીં ગેમિંગ ઝોનમાં જ નોકરી કરતો હતો। આ પ્રાથમિક જે પૂછતાછ હતી તેમાં ધવલ ઠક્કરે ખુદ આ મામલાની કબૂલાત કરી છે। તો રાજકોટ અગ્નિકાંડમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે અને 3 આરોપી યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને નીતિન જૈનના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। યુવરાજ અને રાહુલ ગેમ ઝોનમાં ભાગીદાર હતા, જ્યારે કે નીતિન જૈન ગેમ ઝોનનો મેનેજર હતો। ગેમ ઝોનમાં લાગેલી આગ મુદ્દે આરોપીઓને 14 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે। તુષાર ગોકાણી સાહેબ આપણી સાથે છે। કયા પ્રકારે ખાસ તો દલીલો થઈ અને સૌપ્રથમ તો જ્યારે આરોપી આવ્યા આંખમાં આંસુ હતા, આપે તો અનેક આરોપીઓને જોયા હશે, આપને શું લાગ્યું? મગરમચ્છના આંસુ લાગ્યા? એ મગરમચ્છના જ આંસુ હતા। આપ પણ કોર્ટમાં હાજર હતા, આપે પણ જોયું કે પેલી 30 સેકન્ડ જ એના આંખના આંસુ રહ્યા। એ 30 સેકન્ડ પછી તો જ્યારે દલીલો પૂરી થઈ, અમારી દલીલો થઈ, સામા પક્ષની દલીલો થઈ, પછી એમને નામદાર અદાલતને રજૂઆત કરી અને રજૂઆત કરીને એમના વકીલ મારફત એમને નામદાર અદાલતને એવું કીધું કે સાહેબ આવી વસ્તુ તો થાય, તમે સમજો। એને માત્ર નામદાર અદાલતની સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કર્યો અને એ પછી તો એ આરોપીઓ અંદરો અંદર એકબીજા ઉપર હસતા હતા, એકબીજા સાથે હસીને વાતો કરતા હતા, એટલે એ માત્ર મગરમચ્છના આંસુ હતા। નામદાર અદાલતની સિમ્પથી મેળવવા માટે એમને પ્રયત્ન કર્યો અને એટલા માટે જ નામદાર અદાલતે એમને પણ સવાલો કર્યા, જે એમને લાજ શરમ કે અફસોસ કોઈના ચહેરા પર હતો? કોઈ જ આરોપીના ચહેરા પર લાજ શરમ કે અફસોસ નહોતો અને એવા જ વ્યક્તિ આવું બોલી શકે કે આવી વસ્તુ તો થઈ શકે। આપ વિચારો કે 28 લોકોના જે નિર્દોષ લોકો, જેને કાંઈ કોઈ ગુનો નથી કર્યો, એવા નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયા। એ જીવ લેનારા વ્યક્તિઓ એવું કહેતા હોય કે સાહેબ આવું તો બને ને, પણ અદાલતમાં એ વ્યક્તિઓ પોલીસ તપાસમાં કોઈ સહકાર ન આપે એ સ્વાભાવિક છે ને એટલા કારણે જ પોલીસ અદાલતે 14 દિવસના રિમાન્ડ આપ્યા છે। તપાસમાં સહકાર કઈ કઈ બાબતોમાં નથી આપ્યો જે આપના ધ્યાન પર આવ્યું છે જે ગંભીર બાબત?
તમામ ગંભીર બાબતોમાં એ લોકો અર્ધ સત્ય જણાવે છે. સંપૂર્ણ સત્ય જાણતા હોવા છતાં એ તપાસનીશ અધિકારીને સંપૂર્ણ સત્ય જણાવતા નથી અને જે આરોપીઓ નાસ્તા ફરતા છે એને બચાવવાના પૂરતા પ્રયત્નો આજ દી સુધી કરે છે. એ લોકોના કોઈ સ્થાન આપતા નથી, એનું કોઈ વિગતો આપતા નથી. એ તમામ હકીકતો નામદાર અદાલત સમક્ષ મૂકવામાં આવી હતી. રેકોર્ડ કે ડોક્યુમેન્ટ આપવા માટે તેઓ આપ્યા છે ખરા કે ડોક્યુમેન્ટ જે પોલીસ મેળવી શકતી હતી એ તમામ ડોક્યુમેન્ટ પોલીસે મેળવ્યા છે. એ ડોક્યુમેન્ટની વિગતો બાબતે કંઈ પણ પૂછવામાં આવે તો તપાસનીશ અધિકારીના કહેવા મુજબ એ લોકો એમ જણાવે છે કે સાહેબ આ ડોક્યુમેન્ટ તો ત્યાં પડ્યો તો ને નાશ પામી ગયો, વિગતો હાલ મને યાદ નથી. આવા ઇવેઝિવ રિપ્લાય આપે છે. મહત્વની દલીલોના અમુક જે મહત્વના મુદ્દા કયા તો એ કયા કહી શકાય? વિસ્તૃત દલીલો છે. મહત્વની દલીલોના મુદ્દાઓ મેં જે આપને અગાઉ જણાવ્યા જ છે. વિશેષ દલીલોના મુદ્દાઓ કહેવામાં લાંબો સમય છે, પણ જે મુખ્યત્વે આ મુદ્દા છે કે એમનું નોન કોઓપરેશન છે. અને નોન કોઓપરેશન છે એ આપ ક્યાંથી માની એ હકીકત પરથી પણ માની શકો કે એમને કોઈ જ અફસોસ નથી. એક નરાધમની વ્યાખ્યામાં આવી શકે એ પ્રકારનું એમનું વર્તન હતું. આજે ટૂંકમાં કહીએ તો સ્પષ્ટપણે આક્રોશ લોકોનો તો છે, પરંતુ જે રીતે સમગ્ર ઘટના બની છે કોઈ પણ પ્રકારનો અફસોસ આરોપીઓને નથી, જે ખૂબ જ દુઃખદ બાબત ગણી શકાય. તેમના ચહેરા પર કોઈ પણ પ્રકારનો અફસોસ નથી. ત્યારે હવે જરૂરિયાત અને આશા એ છે કે આખરે અન્ય આરોપી પોલીસ ક્યારે પકડે છે અને વિગત લે છે. કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે જિગ્નેશ પટેલ, TV9 રાજકોટ.